ભારત માતા કી ભારત રક્તદાન આપો, જીવન બચાવો, રક્તદાન રક્તદાતાનો જય જયકાર, 1 2 3 4 રક્તદાતાનો જય જયકાર, રક્તદાન મહાદાન, એક એક હાથ ઊંચો મહાદાન, રક્તદાન મહાદાન, રક્તદાતાઓનો જય જયકાર, રક્તદાતાઓનો જય જયકાર, 1 2 3 રક્તદાતાનો જય જયકાર, 4 1 2 3 4 રક્તદાતાનો જય જયકાર, રક્તદાન આપો, જીવન બચાવો, રક્તદાન આપો, જીવન બચાવો, મહાદાન મહાદાન, રક્તદાન મહાદાન રક્તદાન મહાદાન રક્તદાન આપો, જીવન બચાવો, રક્તદાન આપો, જીવન બચાવો રક્તદાન આપો જીવન બચાવો રક્તદાન કરો જીવન બચાવો 1 2 3 4 રક્તદાતાનો જય જયકાર 1 2 3 4 રક્તદાન જય જયકાર 1 2 3 4 રક્તદાન જય જયકાર રક્તદાન આપો, જીવન બચાવો રક્તદાન આપો, જીવન બચાવો 1 2 3 રક્તદાન આપો, બચાવો રક્તદાન આપો, જિંદગી બચાવો રક્તદાન આપો, જિંદગી બચાવો 1 2 3 રક્તદાન સર્વોત્તમ, 1 2 3 રક્તદાન સર્વોત્તમ, 1 2 3 રક્તદાતા સર્વોત્તમ, 4 1 2 3 4 રક્તદાતા સર્વોત્તમ, રક્તદાન આપો, જીવન બચાવો, 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 રક્તદાન. મહાદાન. ઓપરેશન સિંદૂરના સફળતાના ભાગરૂપે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ અંતર્ગત એક મહા રક્તદાન કેમ્પનું ગુજરાત રાજ્યમાં એક અભિયાન 16મી તારીખના રોજ થવા જઈ રહ્યું છે. એ નિમિત્તે નર્મદા જિલ્લામાં 5000 યુનિટનો ટાર્ગેટ હતો, પરંતુ નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ખુશીમાં એ ટાર્ગેટ પણ સૌથી વધુ થવા જઈ રહ્યો છે. એના અંતર્ગત ગરુડેશ્વર તાલુકાના કેવડિયા ખાતે આરોગ્ય ટીમ દ્વારા એક રક્તદાનની જાગૃતિ માટે આજ રોજ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. આપના પ્રેસ મીડિયાના માધ્યમથી હું આમ જનતાને પણ નમ્ર વિનંતી કરીશ કે રક્તદાન એ મહાદાન છે. રક્ત એ એવી વસ્તુ છે કે કોઈક કેમિકલ બનાવી શકાતું નથી. એ એકબીજાની મદદથી જ રક્ત મળી શકે છે. તો આપ સર્વેને નમ્ર વિનંતી કે વધુમાં વધુ રક્તદાન કરો. આ નિમિત્તે હું નર્મદા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ રાઠોડ પ્રેસ મીડિયાનો હું આ વતી આપશ્રીનો આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આજે ગુજરાત રાજ્ય મહામંડળના નેજા હેઠળ સમગ્ર ગુજરાતની અંદર આવતીકાલે 16 તારીખે 378 કેન્દ્ર પર રક્તદાન કાર્યક્રમ થઈ રહ્યો છે. એ ઓપરેશન સિંદૂરના અંતર્ગત માન્ય ભારત દેશના વડાપ્રધાન એમને અમે 17 તારીખે અમૂલ્ય ભેટ એક રક્તદાન કરીને કરવા જઈ રહ્યા છે. આ રક્તદાન એવું છે કે ના ભૂતો ને ભવિષ્યથી એવું થઈ રહ્યું છે, અને ગિનિસ બુકમાં એમાં નામ દર્જ થશે કે આ ગુજરાતના હજારો યુવાનો, હજારો યુવતીઓ આજે જીવનની અંદર રક્તદાન આપીને કેટલાય લોકોની જિંદગી બચાવશે. એની અંદર કેન્સર પીડિત, એનિમિયા, થેલેસીમિયા, ગર્ભવતી મહિલાઓ અકસ્માત થાય તેની અંદર આ અમારું અમૂલ્ય લોહી એમને કામ લાગશે. અને વડાપ્રધાનશ્રીને આ રક્ત તુલા આપી અને આ ભેટ આપી અને એમનો 75નો જન્મદિવસ અમે ઉજવવા જઈ રહ્યા છે. ત્યારે અમે આ રેલીના ભાગરૂપે અમારી રેલી નિરામય ક્લિનિકથી નીકળી અને આ ટ્રોમા સેન્ટર પર પૂર્ણ કરીએ છીએ. અને આખા ગુજરાત મેં આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં જે અમે મેસેજ આપીએ છીએ કે સમગ્ર ગુજરાતની અંદર મોટાભાગે તમામ કર્મચારીઓ આ અભિયાનમાં જોડાય અને મોટી સંખ્યામાં કાલે રક્તદાન કરે. અને રક્તદાનનો સમય પણ સવારે 9થી સાંજે 4 સુધી છે. અને અત્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ અમારું 5000 ઉપર થઈ ગયું છે. અને 1 લાખ યુનિટ ગુજરાત રાજ્યની અંદર અમે રક્તદાન કરવા જઈ રહ્યા છે. અને નર્મદા જિલ્લાની અંદર 2500 યુનિટથી પણ ઉપર
તમામ 5 સેન્ટરો પર પ્રોગ્રામ કરે તે પણ ઉપર જઈ રહ્યું છે, તે આ સફળ બનાવવા માટે તમામ જાગૃત નાગરિકો અમને ખૂબ સહકાર આપો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. મારું નામ ઓપરેશન સિંદૂરના ભાગરૂપે આજ રોજ અમે જે શ્રી માનનીય વડાપ્રધાન શ્રી આપણા નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે જે રક્તદાનની જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આજે કેવડિયા ખાતે અમે રેલીનું આયોજન કર્યું હતું અને એમાં સૌ આરોગ્ય કર્મચારીએ આપણાને સાથ સહકાર આપ્યો છે અને આ દ્વારા અમે લોકો સુધી સંદેશો આપવા માંગીએ છીએ કે આપણા જે અકસ્માત થાય છે, જે ગર્ભવતી મહિલા છે, જે બાળકો છે, જેને રક્તની જરૂર હોય છે, ત્યાં સુધી આપણે રક્ત પહોંચી શકે એ જ સંદેશો અમે લોકો સુધી આપવા માંગીએ છીએ અને ખૂબ સરસ આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ મહાજન વૈભવી, તાલુકા નોડલ ગરુડેશ્વર.